અને ભક્તો માટે કેવી વિકટ પરિસ્થિતિ આવવાની છે એનું એક ઝાંખી શબ્દોના માધ્યમથી આપણી આગળ રજૂઆત કરી છે। આપણે ભક્તિમાં મસ્ત છીએ, બધા અલગ અલગ સંપ્રદાયોમાં વહેંચાયેલા છીએ, બધા અલગ અલગ જાતિ પેટા જાતિની અંદર વહેંચાયેલા છીએ, પણ યાદ રાખજો કે ભારત દેશ આઝાદ થયેલો બહુ વધારે સમય નથી થયો, પણ આપણે હમણાં મહારાજજી કહી રહ્યા હતા કે પથારીમાં પડ્યા છો, સૂતા નથી, જાગૃત અવસ્થામાં છો, એને કેવી રીતે જગાડવાનું? આપણો શાસ્ત્ર કહે છે અહિંસા પરમો ધર્મ, અહિંસા दया धर्म का मूल है, पाप मूल अभिमान, तुलसी दया न छोड़ियो जब लग घट में है प्राण। दया करवू જોઈએ, કારણ કે વસુદેવ કુટુંબકમ સર્વે ભવંતુ સુખીના એ સનાતન ધર્મની સૂક્તિ છે। પરંતુ જ્યારે વિધર્મીઓ આપણા ધર્મ ઉપર પ્રહાર કરે, આપણા સનાતન ઉપર પ્રહાર કરે, આપણા હિન્દુ સમાજ ઉપર પ્રહાર કરે, અને ત્યારે જો આપણે સૂઈ રહેતા હોઈએ, ત્યારે આપણે જાગીએ નહીં, ત્યારે આપણી અંદર એકતા ન હોય, તો વિચારી રાખજો કે આવનારો સમય ફરીથી આ સનાતન, હમણાં મહારાજજી કે સનાતન ધર્મનો કોઈ દિવસ અંત નથી, એ તો અનાદિ છે, પરંતુ એને માનનારા લોકોને રહેવા માટે અને પોતાના માથું સંતાડવા માટે જગ્યા નહીં મળશે, ધ્યાન રાખજો। બાંગ્લાદેશની અંદરની સ્થિતિ જુઓ, ત્યાંની અંદર રાજ કરનારા રાષ્ટ્રપતિ એ જ દેશમાંથી ભાગી જવું પડ્યું, અને કેટલા એવા મુસ્લિમ કન્ટ્રી છે, પરંતુ તેમણે પોતાની સુરક્ષા ક્યાં રાખી? ભારત ઉપર, અને ભારત પર આવ્યા। હવે ભારતની અંદર જ્યારે વિધર્મીઓનું આતતાઈઓનો આતંક વધશે, ત્યારે આપણે ક્યાં જશું? પહેલા હિન્દુઓ, સનાતનીઓ વિશ્વના ઘણા એવા કન્ટ્રી, ઘણા એવા દેશોની અંદર રહેતા હતા, પાકિસ્તાનની અંદર, બાંગ્લાદેશની અંદર, મ્યાનમારની અંદર, અફઘાનિસ્તાનની અંદર, વિદેશોના ઘણા એવા દેશોની અંદર ભારત હિન્દુઓની સંખ્યા બહુમતીમાં હતી, પરંતુ વર્તમાન સમયમાં માત્ર ભારત એક એવો દેશ છે અને નેપાળ એક એવો દેશ છે જ્યાં હિન્દુઓ બહુમતીમાં છે, અને ભારતની અંદર પણ ઘણા એવા રાજ્યો છે કે જે જગ્યામાં હિન્દુઓ અલ્પ સંખ્યામાં આવી ગયા છે, એમણે ત્યાંથી પલાયન થવું પડ્યું છે। કાશ્મીરની અંદર હોય, કેરળના વિવિધ ગામોની અંદર હોય, કે હૈદરાબાદની વિસ્તારોમાં હોય, અને આપણા પાડોશી રાજ્ય મહારાષ્ટ્રની અંદર પણ જે જગ્યામાં મુસ્લિમો એટલે કે વિધર્મીઓની સંખ્યા વધારે હોય, તે જગ્યાએ તમે નગારા વગાડીને આરતી નથી કરી શકતા। તો વિચાર કરજો કે આપણી અંદર જો એકતા નહીં હશે, તો આવનારો સમય આપણા માટે બહુ વિકટ થવાનું છે। આપણે અત્યારે પૈસો, ધન, દોલત, સંપત્તિ, વેપાર, બિઝનેસ વૃદ્ધિ કરવામાં અને પરિવારને કરોડો રૂપિયાની સંપત્તિ આપવામાં આપણે સમગ્ર સમય આપણે વેપારમાં આપીએ ને, તો પછી એ ભોગવવા વાળો વિધર્મી ભોગવશે, આપણો સંતાન ભોગવી નહીં શકશે। એ જો ભોગવવાનું હોય, અત્યારે જરૂરી છે સંતાનોને સંસ્કૃતિ, કલ્ચર અને સંસ્કાર આપવાની। અહિંસા પરમો ધર્મ, ધર્મ હિંસા તથૈવ ચ। અહિંસા પરમો ધર્મ તો છે જ, પણ જ્યારે જ્યારે ધર્મમાં વિધર્મીઓ દ્વારા અત્યાચાર કરવામાં આવે, ભોલા ભાલા સીધા સાદા લોકોને પરેશાન કરવામાં આવે, માતાઓ અને બહેનો ઉપર અત્યાચાર કરવામાં આવે, અને એવા સમયની અંદર પણ જ્યારે હિન્દુઓ સૂતા હોય, તો એ હિન્દુની અંદર જે ઊંઘેલી લોહી ક્યારે જાગશે? બાંગ્લાદેશનું તો આપણે ઉપમા આપી રહ્યા છીએ, પણ તમે બંગાળને જુઓ ને, કેરળમાં જુઓ, બાંગ્લાદેશની અંદર જે સ્થિતિ બની રહ્યું છે, એ સ્થિતિ ભારતની અંદર બનતા વાર નથી લાગવાનું, કારણ કે એક બાજુ ભારતને ઘેરીને સમગ્ર કન્ટ્રી ભારતના વિરોધી છે, ભારતની અંદર પણ કેટલા એવા વિધર્મી એજન્સીઓ
જે અત્યારે વર્તમાન સરકારને પરાજય કરવા માટે લાગેલા છે, એવા સમયની અંદર જો આપણે એક નહીં થઈશું, હિન્દુ સનાતન ધર્મ, હિન્દુઓ જાતિઓ એક નહીં થઈશું, તો મહારાજીએ તો 2040 કયા, પણ એના કરતા પહેલા જ તમને તમારા આંખની આગળ દેખાવા લાગશે કે નહીં, અમારો સમય થોડુંક લેટ થઈ રહ્યું છે. અત્યારે એકદમ સમય આવી ગયું છે, આપણે એક થવાની આવશ્યકતા છે. અત્યારે જો અહીંયા કબીર સંપ્રદાયની અંદર કાર્યક્રમો ચાલ્યું છે, પણ એમાં સમગ્ર સનાતનના સંતો એક છત્રમાં આવી ગયા છે. એવી રીતે દરેક હિન્દુઓએ પણ, દરેક સનાતની ભક્તોએ પણ જાતિ અને પેટા જાતિમાં વહેંચાવાના બદલે એક થવાની આવશ્યકતા છે. અને કલિયુગનો સૌથી મોટામાં મોટો શક્તિ હોય તો એ છે સંગઠન. અને હિન્દુઓની અંદર 140 કરોડની આબાદી, એમાં 100 કરોડ આપણે હિન્દુ હોઈશું, આપણે એક થઈશું ને, તો ભારતની અંદર નહીં, સમગ્ર વિશ્વની અંદર શાસન કરવાની શક્તિ, સામર્થ્ય આપણી અંદર છે. આવશ્યકતા છે આપણે જાગવાની. યાદ કરો, માત્ર એક નરેન્દ્રભાઈ મોદી, એક એવા ગુજરાતના રત્ન, જ્યારે શીર્ષસ્થ સ્થાન પર બેસીને નેતૃત્વ કરવા લાગ્યા, ત્યારે સમગ્ર વિશ્વને એમણે ઝુકાવી દીધું ભારતની સામે. એ યાદ કરો, જે પાકિસ્તાન, જે ચાઇના, જે અફઘાનિસ્તાન જ્યારે ભારત ઉપર આંખ ઊંચો કરીને જોતું હતું, અત્યારે મોટા જે રાષ્ટ્ર છે, અમેરિકા, રશિયા જેવા